પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જુઓ ભાઈ, દાખલા નંબર 6 જરાક સમજી લો. એક વાહનની પ્રતિકૃતિ, પ્રતિકૃતિ એટલે મોડલ. કોઈ પણ વસ્તુ બને પેલા એનું મોડલ બને રમકડાનું, બરાબર? મોડલ બનાવ્યું છે એને કહેવાય પ્રતિકૃતિ. એમાં તેના કુવાથમની ઊંચાઈ કેટલા સેમી છે? 9 સેમી. એટલે 9 સેમી લખું છું, બરાબર? અને વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ કેટલા મીટર છે? 12 મીટર. તો અહીંયા લખું છું વાસ્તવિક, બરાબર ને? વાસ્તવિકમાં કેટલી ઊંચાઈ છે? 12 મીટર છે. કારણ કે મોડલ નાને હોય એ સેન્ટીમીટરમાં છે. રિયાલિટીમાં એ જે હશે એ મોટું હશે એટલે એ કેમાં છે? મીટરમાં છે. જો વાહનની લંબાઈ કેટલી હોય ભાઈ? 28 મીટર હોય. એટલે એની લંબાઈ કેટલી કીધી ભાઈ? 28 મીટર હોય. તો પ્રતિકૃતિમાં તેની લંબાઈ શોધો. પ્રતિકૃતિની લંબાઈ એટલે કે આવડું આપણે શું કરવાનું છે? ગોતવાનું છે. તો હવે આપણે શું કરવાનું? 9/12 બરાબર એના છેદમાં 28. 28 નો ગુણાકાર કોની હારે કરવાનો? 9. 9 ગુણ્યા 28 એના છેદમાં 12 એમનેમ બરાબર કેટલા? એ. ડન છે. તો હવે આપણે છેદ ઉડાડીએ. 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 4 તેરી 12. 4 ના ઘડિયામાં 28. એટલે આપણે એવો ઘડિયો ગોત્યો કે જેમાં 12 આવે ને 28 આવે. તો 4 તેરી 12 અને 4 સત્તા 28, 3 તેરી 9. બરાબર. હવે વૈધા હું 7 અને 3 બેનો ગુણાકાર કરો એટલે એ બરાબર કેટલા આવશે? 7 તેરી 21. 22 ની 7 તેરી. કોઈને કઈ ડાઉટ? 21. હવે મારા શું કહેવાય કે નોલેજ પ્રમાણે આ સેન્ટીમીટર છે એટલે આ શું આવે? સેન્ટીમીટર જ આવે. પાછળ મીટર આપેલું છે. અત્યારે આપણે એને કેવું રાખીએ છીએ? સેન્ટીમીટર. હાલ આગળ વ્યા જઈએ. દાખલામાં શું કીધું? જો 2 કિલો ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 ગુણ્યા 10⁶ છે, બરાબર ને? ઓકે. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. કેજી કિલોગ્રામ એટલે હું લખું છું કેજી. અને શું છે? સ્ફટિકોની સંખ્યા. હાલો ભાઈ, સ્ફટિકોની સંખ્યા એટલે હું ઓલા દાણા આવે ને દાણા. 2 કિલોમાં કેટલા ખાંડના દાણા છે ભાઈ? તો કે જો આપણને કીધું સ્ફટિકોની સંખ્યા આપી છે. આપણને કીધું 2 કિલોમાં કેટલી છે ભાઈ? તો કે 9 ગુણ્યા 10⁶. કેટલી ઘાત? 10 આગળ વ્યા જઈએ. તો નીચે દર્શાવેલ જથ્થામાં સ્ફટિકોની સંખ્યા ખાલી જગ્યા હશે. આપણને ગોતવાનું કીધું 5 કિલોમાં કેટલી હશે એને એ આપી દઈએ, અને 1.2 માં કેટલી હશે એને આપી દઈએ બી. કરી નાખીએ જેમ કરતા થાય એમ. શું કરવાનું જરા કહો મને? 2/9 ગુણ્યા 10⁶ બરાબર 5/a. હવે એ ગોતવું છે એટલે શું કરશું ભાઈ? તો એનો ગુણાકાર કોની હારે કરવાનો? તો 2 ગુણ્યા a બરાબર. આનો ગુણાકાર કોની હારે કરવાનો? 5 હારે. હાલો તો અહીંયા હું શું કરીશ ભાઈ? 5 ગુણ્યા 9 ગુણ્યા 10⁶. આ બે ગુણાકાર આ બાજુ આવે તો એ બરાબર 5 એમ ને. હાલો ગુણ્યા 9 એમ ને ગુણ્યા 10 ની કેટલી ઘાત? 6 એના છેદમાં કેટલા મૂકી દઈએ? 2. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે મજા આવશે, કોઈને કહેવાનું નહીં. જો 2 ના ઘડિયામાં 5 આવે ભાઈ? નો આવે. છેદ નો ઉડે. 2 ના ઘડિયામાં 9 આવે? નો આવે. તમારે ડોહા બેન મૂકવા ક્યાં જવાનું? તો જો શું કરવાનું? કોઈને કહેતા નહીં. આ 10⁶ મતલબ એવો થાય કે 10 ની વાંહે 6 મીંડા છે. કેટલા મીંડા છે? તો એક મીંડું સાઈડમાં કાઢી લઈએ કોઈને કીધા વગર. શું કરીએ છીએ? એક મીંડું સાઈડમાં કાઢી લઈએ. તો એ બરાબર એમ ને. 9×5 = 45. ઉભા રહો એમ નમ રાખ. હાલો કરી નાખો. 9×5 = 45 ગુણ્યા એક મીંડું મેં લઈ લીધું સાઈડમાં. આ 6 મીંડા હતા ને, એક કાઢી લીધું. તો હવે વૈધા કેટલા? 10 ની કેટલી ઘાત વધશે? 5 એના છેદમાં 2. તો મને એ કયો વિદ્યાર્થી મિત્રો, હવે 2 ના ઘડિયામાં 10 આવે? ક્યારે આવે? 2×5 હા કે ના? સમજાણું કે ન સમજાણું? 6 મીંડા હતા, એક 10 અલગ કાઢી નાખ્યા એટલે વૈધા કેટલા? 5 મીંડા એટલે 5 2×5 = 10. તો વૈધું હું ભાઈ? 45×5 વૈધું ને? હા કે ના? બોલો. તો ઠીક. હાલો મને આવડે નહીં. એ બરાબર એમને 45×5 = 225 ગુણ્યા 10⁵. આપણે આના પહેલાના ચેપ્ટરમાં શીખ્યા ઘાત અને ઘાતાંકમાં
કે કોઈ પણ આંકડો હોય, ઓલો હા પાડે, હતો નહીં તોય હા પાડે. લે જરાક ધ્યાન રાખો. શું શીખ્યા આપણે ભાઈ? કે કોઈ પણ જવાબ જે છે એ એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. 1.25, 2.25 અથવા 1 ગુણ્યા 10⁶ ઘાત, એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. આવું શીખ્યા કે નહીં? તો આ 225 છે, એમાં આપણે શું કરવું છે? બે આંકડાની આગળ શું કરવું છે? પોઈન્ટ મૂકવો છે. શું કરવું છે? તો શું કરવાનું? ઘાત વધારવાની કે ઘટાડવાની? વધારવાની. તો આ જે છે 225 છે. કેટલા છે ભાઈ? 225. આપણે જવાબ લાવો 2.25 ગુણ્યા 10⁵ ઘાત. બે આંકડાની આગળ પોઈન્ટ મૂક્યો એટલે બે ઘાત શું કરી દેવાની? વધારી દેવાની. એટલે જવાબ આવે 2.25 ગુણ્યા 10⁷ ઘાત. હાલો હવે એના પછીનું આની જેમ જ કરવાનું છે. સેમ જાગતા રહેજો, આવું બધું યાદ રાખજો ભાઈ. એક ચેપ્ટરનો નિયમ બીજા ચેપ્ટરમાં આવશે અને આ બધું 10, 11, 12 આવે, બધું યાદ રાખવાનું. હાલો હવે પાછું આ લઈ લઈએ આપણે. હવે બી ગોતવાનો ને. હવે હું ગોતવાનો? બી. તો હું કરવાનું ભાઈ? 2/9 ગુણ્યા 10⁶ ઘાત બરાબર શું કરવાનું? 1.2/b. હવે બી ગોતવાનો છે કે નથી ગોતવાનો બાપલિયાઓ? કેવો ગુણાકાર? કરી નાખું. મને આવડતું થયો, તમારે શીખવાડતું રહેવાનું. તો 2 ગુણ્યા બી કરું અને આનો ગુણાકાર કોની યાર કરું? તો 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶. જાગો છો? 2 ગુણાકાર આ બાજુ આવે તો કરી નાખું. બી બરાબર 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10⁶ ઘાત એના છેદમાં 2. એક સુધારો કરું છું. આ 1.2 છે, એનો પોઈન્ટ કાઢી નાખું તો 12/10 મૂકી શકાય કે ન મૂકી શકાય? પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 મુકાય ને. ઓકે. હવે મને એમ કહો 2 ના ઘડિયામાં 12 આવે? 2 છક 12 આવે કે ન આવે? આગળ વ્યા જોયો, મને આવડતું નથી. બી બરાબર 6 9 54. 6 9 છેદમાં કેટલા? 10 અને ગુણ્યા 10 કેટલી ઘાત? 6 ઘાત. એમને છેદમાં 10 છે એટલે આપણે 5.4 મૂકીએ કે ન મૂકીએ? કે છેદમાં 10 છે એટલે હું મૂકીએ કે ગુણ્યા 10 કેટલી ઘાત? 6 ઘાત. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.